કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે n+l એટલે કે n+l નો જે નિયમ હતો કે કક્ષકોની ઊર્જા માટે n+l સૂત્ર આપણે મેળવ્યું. તો એના આધારે આપણને ખબર પડી કે કઈ કક્ષકની ઊર્જા વધારે હોય અને કઈ કક્ષકની ઊર્જા ઓછી હોય. તો શું કીધું? તો કે જે કક્ષક માટે n+l ની કિંમત વધુ તે કક્ષકની ઊર્જા વધુ હોય. અને બીજો નિયમ એવો હતો કે જો બે કક્ષકોના n+l ના મૂલ્યો સમાન થઈ જાય તો તે બે કક્ષકોમાંથી જે કક્ષકના n ની કિંમત વધુ હોય તે કક્ષકની ઊર્જા વધુ હોય. આ પણ આપણે જોયું. બીજું શું જોયું? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 નિયમો જોયા. પહેલો આપણે જોયું આઉટબાઉનો નિયમ, પછી પોલીનો નિયમ અને હુન્ડનો નિયમ. આઉટબાઉનો નિયમ શું કહેતો હતો? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય? તો કે પહેલા ઇલેક્ટ્રોન હશે એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવશે, એ કક્ષક ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન છે એ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. પોલીનો નિયમ શું કહેતા હતા? તો કે બે ઇલેક્ટ્રોન હોય તેના 4 ક્વોન્ટમમાં કોઈ દિવસ સરખા હોવાના નથી. આ વાત આપણે જોઈ. અને છેલ્લે હતું હુન્ડનો નિયમ. હુન્ડનો નિયમ શું કહેતા હતા? તો કે કોઈ પણ કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો ત્યારે જો પેટા કક્ષકો આવતી હોય, એક્ઝામ્પલ તરીકે 3 પેટા કક્ષકો હોય પી, તો 3માં પહેલા એક ઇલેક્ટ્રોન ગોઠવવાનું. એક સાથે એક કક્ષકમાં સીધા 2 ઇલેક્ટ્રોન મૂકવાના નથી. પણ આવું ક્યારે કીધું? પેટા કક્ષકો હોય ત્યારે. બરોબર, માનો કે ડી કક્ષક છે 5 પ્રકારની હોય તો 10 ઇલેક્ટ્રોનને તેમાં ગોઠવવા છે તો પહેલા DXY માં એક મૂકવાનો, DYZ માં એક મૂકવાનો, એ રીતે મૂકવાનો. બરોબર, એવી રીતે છેલ્લે સુધી મૂકવાનો. 5માં એક ઇલેક્ટ્રોન આવી જાય, હજી આપણી પાસે 5 ઇલેક્ટ્રોન પડ્યા છે તો પછી એમાં બીજા આપણે ગોઠવી શકાય. હવે આજે આપણે જે નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે તે છે ઇલેક્ટ્રોન રચના. શું જોવાનું છે? ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના એટલે શું? તો કે કોઈ પણ પરમાણુ હોય એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ કક્ષકમાં કયો ઇલેક્ટ્રોન આવશે તેના વિશેની માહિતી ઇલેક્ટ્રોન રચના દ્વારા મળી જશે. જો ઇલેક્ટ્રોન રચના એ ખૂબ મહત્વની બાબત છે. તમને ઇલેક્ટ્રોન રચના ખાસ ખબર હોવી જોઈએ. કેમિસ્ટ્રીની અંદર આ પાયાના અમુક જે વસ્તુઓ છે તમને ખબર નહીં હોય તો આગળ તમને ખ્યાલ નહીં આવે. એટલે ઇલેક્ટ્રોન રચના તમને ખાસ આવડવી જોઈએ, કારણ કે આગળના બધા ચેપ્ટર આવશે એમાં ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ થશે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આ રીતે હોય તો ઇલેક્ટ્રોનનું દાન કરે અથવા તો મેળવે તો કઈ રીતે મેળવે, ઉર્જામાં શું ફેરફાર થાય, તેના કદમાં શું ફેરફાર થાય, આવા બધા જો બીજા બધા પોઈન્ટ આવશે એ બધા ઇલેક્ટ્રોનની રચના તમને ખ્યાલ હશે તો તમને ખ્યાલ આવશે. તો જો ઇલેક્ટ્રોન રચના ભણતા પહેલા આપણે થોડીક બેઝિક માહિતી આપણે જે આગળ ભણી ગયા છીએ એને જોઈ લઈએ. તો આપણે શું કહેતા હતા? તો કે કોઈ પણ પરમાણુની વાત કરીએ તો પરમાણુના કેન્દ્રમાં એની ફરતે જે પહેલી કક્ષક આવશે એમાં પહેલી કઈ આવે? 1s. પછી કોણ આવે? તો કે 2s અને 2p કક્ષક. આના પેટા પ્રકાર પછી આપણે જોશું. ત્રીજી કક્ષા હોય તેમાં કોણ આવે? 3s, 3p, 3d. અને ચોથી કક્ષામાં કોણ આવે? 4s, 4p, 4d અને 4. બીજું આપણને શું ખબર હોવી જોઈએ? કક્ષકોના પ્રકાર. s કક્ષક છે એ એક જ પ્રકારની છે. p કક્ષક છે એના 3 પ્રકાર પડે છે. કેટલા છે? 3. px, py, pz. d કક્ષક છે એ હું દોરતો નથી પણ 5 પ્રકાર. અને f કક્ષક કેટલા પ્રકારની છે? 7 પ્રકારની હોય. અને એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. કેટલા સમાય? 2 ઇલેક્ટ્રોન સમાય. તો જો s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તમે મૂકી શકો, p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન મૂકી શકો, d કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન મૂકી શકો અને f કક્ષકમાં વધુમાં વધુ 14 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. બીજું આપણને આઉટબાઉનો સિદ્ધાંત પણ ખબર હોવી જોઈએ કે કક્ષકોની ઉર્જાનો ક્રમ શું હોય. પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં આવશે, પછી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં. તો ઉર્જાનો ક્રમ લખીએ તો પહેલા ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે 1s માં. 1s કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય પછી ક્યાં આવે? તો કે 2s માં. પછી ક્યાં આવશે? 2p માં. પછી ક્યાં આવે? 3s. પછી 3p. બરોબર, આ રીતે આગળ વધ્યા કરશે. 3p પછી શું આવશે? જો તો 3p કક્ષક ભરાઈ જાય
પછી 3d આવે કે 4s આવે? 3d આવશે કે 4s આવશે? જો તો 3d અને 4s ની ઉર્જાની વાત કરીએ તો આના માટે શું આવે? 5 વેલ્યુ આવે. 4s માટે કેટલી આવે? 4. તો 3p પછી ઇલેક્ટ્રોન આવે 4s માં અને 4s પછી ઇલેક્ટ્રોન ક્યાં આવે? 3d કક્ષકમાં. અહીંયા સુધીની સિક્વન્સ યાદ રાખવાની મેં તમને કીધું હતું, બરાબર? અહીંયા સુધીની સિક્વન્સ યાદ રાખશો તો તમને 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ખ્યાલ આવશે. જો s કક્ષક છે એટલે આમાં વધુ 2 ઇલેક્ટ્રોન આવવાના છે. 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. 2p માં કેટલા આવશે? તો કે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવે. d કક્ષક હોય તો 10 ઇલેક્ટ્રોન આવે. આ તમને માહિતી હોવી જોઈએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો બીજું તમને તત્વો, આવર્ત કોષ્ટકના જે તત્વો છે 1 થી 30 ને આપણે ત્યારે ધ્યાનમાં લઈએ છીએ, બીજા આપણે પછી જોશું. એટલે 1 થી 30 તત્વોની સંજ્ઞા તમને ખબર હોવી જોઈએ, એના નામ પણ તમને ખબર હોવા જોઈએ, પરમાણુ ક્રમાંક પણ તમને યાદ હોવા જોઈએ. અને તમને ખ્યાલ છે કે જે પરમાણુ ક્રમાંક હોય એટલા જેમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય ને. તટસ્થ પરમાણુની વાત છે. જો ધન આયન અથવા તો ઋણ આયન ધરાવતા આયન હોય તો તેમાં અલગ અલગ હોય, પણ જો કોઈ પણ પરમાણુને જ્યારે તટસ્થ લઈએ કે જેની ઉપર કાંઈ વીજભાર ન હોય તો તેમાં જેનો પરમાણુ ક્રમાંક હોય એટલા જેમાં શું હોય? ઇલેક્ટ્રોન હોય. અને અહીંયા જે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની છે એ બધા કેવા લેવાના છે? વીજભારવાળા પરમાણુ નથી લેવાના. કયા લેશું આપણે? માત્ર આવર્ત કોષ્ટકના જે તટસ્થ તત્વો છે એ જ આપણે જોવાના છે, પ્લસ કે માઇનસ વાળા જોતા નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા તો તમને તત્વો વિશેની માહિતી હોવી જોઈએ. તો 1 થી 10 તત્વો તમને યાદ છે ને બધે? કયા કયા આવે? હાઇડ્રોજન, બીજો કયો આવશે? હિલિયમ, પછી લિથિયમ, પછી બેરિલિયમ, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. 1 થી 10 તત્વો થઈ ગયા છે. 10મા ધોરણની અંદર તમે યાદ પણ રાખ્યા હશે કે આ મેથડથી કે હા હી લી બે બો કા ના ઓફ ની. 1 થી 10 તત્વો શોર્ટમાં યાદ રખાય. હા હી લી બે બો કા ના ઓફ ની. હવે જો આ તત્વોના હું પેલા પરમાણુ ક્રમાંક દર્શાવી દઉં. પરમાણુ ક્રમાંક ક્યાં લખાય? તમને ખ્યાલ છે કે તત્વની ડાબી બાજુ નીચેની સાઈડ લખાય. તો પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો કેટલો છે? 1. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. લિથિયમનો 3. એવી રીતે આગળ વધશે 4 5 6 7 8 9 10. હવે જો તમને એમ પૂછે કે લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન, તો એનો જે પરમાણુ ક્રમાંક હશે એટલા એની પાસે ઇલેક્ટ્રોન હશે. શા માટે? એની ઉપર કઈ ધન વીજભાર કે ઋણ વીજભાર નથી. હવે જો હું તમને એમ કહું કે લિથિયમ +1 છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન, તો હવે તમને ખ્યાલ આવી જશે કે લિથિયમ એ છે 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દીધું. 3 હોય પણ 1 નું દાન કરે એટલે કેટલા હોય? 2. પણ અહીંયા પ્લસ માઇનસ કઈ લખવાના નથી, એટલે જે પરમાણુ ક્રમાંક છે એટલા જ એની અંદર શું હોય? ઇલેક્ટ્રોન હોય. એટલું તમને ક્લિયર થઈ ગયું. હવે તત્વો નામ પણ તમને ક્લિયર ખ્યાલ હોવા જોઈએ. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. નામ સ્પષ્ટ તમને યાદ રહી જવા જોઈએ સંજ્ઞા સહિત. પરમાણુ ક્રમાંક પણ તમને યાદ હોવા જોઈએ, બરોબર? પરમાણુ ક્રમાંક ભૂલાય નહીં. અહીંયા બધા લાલ રંગથી અહીંયા લખ્યા છે બધા શું છે? તેના પરમાણુ ક્રમાંક છે. હવે આપણે લખીએ ઇલેક્ટ્રોન રચના. શું લખશું એની? ઇલેક્ટ્રોન રચના. સાવ ઈઝી છે. એક વખત તમે અહીંયા ધ્યાન આપો, ઇઝીલી સમજાઈ જશે. હવે જો પહેલો ઇલેક્ટ્રોન હશે એ ક્યાં આવે? અહીંયા મેં સિક્વન્સ લખી દીધી 1s માં આવે. પહેલો ઇલેક્ટ્રોન ક્યાં આવે? તો કે સ્ટાર્ટ ક્યાંથી થાય? તો કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પહેલા ઇલેક્ટ્રોન આવે. તો કે 1s ની ઉર્જા સૌથી ઓછી, તો પહેલો ઇલેક્ટ્રોન હશે એ ક્યાં આવશે? 1s માં આવે. કેમાં આવે? 1s માં. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય ને. હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. તો આપણે અહીંયા શું લખશું? 1s. 1 ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા 1 દર્શાવશું. જો કક્ષકની જમણી બાજુ ઉપરની સાઈડ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવામાં આવે. એટલું ક્લિયર તમને ખ્યાલ હોવું જોઈએ. હવે જો આ ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ હાઇડ્રોજન. કોના માટે થઈ ગઈ? હાઇડ્રોજન 1s માં. કાંઈ અઘરું નથી. જો આગળ વધીએ, હિલિયમની વાત કરીએ. હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે.
તો પાછું આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા ઇલેક્ટ્રોન કેમાં આવશે? 1s કક્ષકમાં. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. કાંઈ વાંધો નહીં, s કક્ષક છે એ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. તો આપણે અહીં ગોઠવી દીધા. એક કામ કરીએ, તેનો અહીંયા આણ્વીય કક્ષક પણ દોરીએ ચિતાર પ્રમાણે. શું બનાવીએ? કક્ષકીય ચિતાર. ઇલેક્ટ્રોન રચના અને કક્ષકીય ચિતાર. કક્ષકીય ચિતાર એટલે શું? તો કે આ ચોરસ ખાનામાં જે આપણે દર્શાવીએ છીએ એને શું કહેવાય? તેનો કક્ષકીય ચિતાર. તો હાઇડ્રોજન માટે જો 1s કક્ષક એ એક જ પ્રકારની છે ને, આપણે એક આ રીતે કક્ષક બનાવીએ. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ છે. તો એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા ગોઠવી દઈએ. બરોબર. આગળ વધીએ. જો હિલિયમ 1s2 એટલે કે s કક્ષક છે, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. તો આ પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન. જો બંનેની સ્પિન વિરુદ્ધ હોય એટલે આ રીતે દર્શાવો. આગળ વધીએ. ત્રીજું જોઈએ લિથિયમ. લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન છે. પાછું સ્ટાર્ટ કરીએ. પહેલા ઇલેક્ટ્રોન કેમ આવે? તો કે 1s માં. કેટલા ઇલેક્ટ્રોન છે એની પાસે? 3 ઇલેક્ટ્રોન છે. 1s કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2 જ સમાવવાના છે. હવે વધારે સમાવવાના નથી. તો જો ભાઈ 1s કક્ષક પૂરી થઈ ગઈ, કાંઈ વાંધો નહીં. તો આવું બાઉએ શું કીધું? તો કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક જો પૂરી થઈ જાય તો હવે ઇલેક્ટ્રોન છે તે વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. તો હવે ઇલેક્ટ્રોન આવશે ક્યાં આવશે? 2s કક્ષકમાં આવશે. તો અહીંયા લખી નાખીએ 2s. હવે 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન બાકી રહેશે? 2 ઇલેક્ટ્રોન તો આપણે ભરી દીધા, 3 છે. તો એક બાકી રહી, કેમ આવશે? 2s1. તો આના માટે આપણે આણ્વીય ચિતાર બનાવીએ. જો આવો કંઈક બનશે. આ 1s કક્ષક થાય, આ કઈ થશે? 2s. 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન હશે. અહીંયા દોરીએ વધારે ખ્યાલ આવશે. જો અહીંયા 1s લઈ લઈએ, અહીંયા શું લઈ લઈએ? 1s કક્ષક. અને અહીંયા આપણે 2s દોરશું એટલે તમને ખ્યાલ રહે. 1s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે 2. 2s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો કે 1. આ રીતેની કક્ષકીય ચિતાર બને. આગળ વધી. બેરિલિયમ. બેરિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. પાછા અહીંયાથી સ્ટાર્ટ કરો. પહેલા 1s માં ઇલેક્ટ્રોન આવશે. 1s માં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. હવે કેટલા વધ્યા? 4 માંથી 2 આપણે આમાં ભરી દીધા, હજી 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો એ વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. 2s માં કેટલા આવી શકે? તો કે 2. તો જો 2 અને 2 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આના માટે આપણે આણ્વીય ચિતાર બનાવીએ. જો કક્ષકીય ચિતાર, તો એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, એવી 2 કક્ષકો છે, 1s અને 2s. બોરોનની વાત કરીએ. બોરોન છે 5 ઇલેક્ટ્રોન છે. પાછું સ્ટાર્ટ કરીએ. પહેલા 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન આવશે, કેટલા ભરાશે? 2. હવે કેટલા વધ્યા? 3 ઇલેક્ટ્રોન હજી વધ્યા. 5 હતા, 2 ભરી દીધા. તો પછી ક્યાં આવે? વધારે ઉર્જા ધરાવતી કક્ષકમાં, તો 2s માં. 2s માં કેટલા આવશે? 2. તો 4 ઇલેક્ટ્રોનને ગોઠવી દીધા. 5 ઇલેક્ટ્રોન છે એટલે કે 1 ઇલેક્ટ્રોન હજી બાકી છે. હવે જો 2s કક્ષક પૂરી થઈ જાય, ભરાઈ જાય, તો ક્યાં જવાનું? 2p કક્ષકમાં જવાનું. ક્યાં જવાનું? 2p. પણ p કક્ષકના કેટલા પ્રકાર છે? 3. તો 2p કક્ષક હશે તો આપણે એને 2px, 2py અને 2pz આમ 3 રીતે દર્શાવશું. તો અહીંયા લખી નાખેજો 2px, 2py અને 2pz. 3 કક્ષકો હશે. 2 અને 2 4 ઇલેક્ટ્રોન તો સમાઈ ગયા. પાંચમો ઇલેક્ટ્રોન આવશે ક્યાં આવશે? તો કે 2px માં. 2py માં 0, 2pz માં 0. તો આને આપણે દર્શાવીએ. જો 1s2, 2s2. હવે શું આવશે? 2p કક્ષકના 3 પ્રકાર પડે, 2px, 2py અને 2pz. બરોબર. અહીંયા શું આવશે? 2p કક્ષક, એના 3 પ્રકાર, 2px, 2py અને 2pz. 2px માં 1 ઇલેક્ટ્રોન આવ્યો છે. 2px માં 1 ઇલેક્ટ્રોન આવશે. આગળ વધીએ. કાર્બન 6 ઇલેક્ટ્રોન છે. પાછું સ્ટાર્ટ કરીએ. પહેલા 1s માં, પછી 2s માં, પછી 2p માં. તો 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 2 ઇલેક્ટ્રોન તો 1s માં સમાઈ જાય. વધ્યા કેટલા? 4. તો 2s માં કેટલા સમાય? 2. એટલે 1s2, 2s2 4 ઇલેક્ટ્રોન સમાઈ જાય. હજી 2 ઇલેક્ટ્રોન વધ્યા. તો જુઓ
હજી આપણી પાસે 2p કક્ષકના ત્રણ પ્રકાર છે, 2px 2py અને 2pz. તો જુઓ તો અહીંયા હું 2 લખું ભાઈ, ન લખાય. કયો નિયમ અહીંયા આવશે? હુનનો નિયમ. પહેલા જ્યારે પેટા કક્ષકોમાં જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો છો ત્યારે પહેલા પ્રત્યેકમાં એક એક જ ઇલેક્ટ્રોન ગોઠવવા. એટલે જો 2px માં n આવશે, હવે 2py માં 0 છે ને જગ્યાએ કેટલા થઈ જશે? n. 2pz કેટલા થશે? 0. ઇલેક્ટ્રોન ગણો તો જુઓ તો 2 2 4 5 અને 6. બરાબર, 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. તો આના માટે આપણે કક્ષકીય ચિતાર બનાવીએ. 1s2 2s2 અહીંયા શા માટે મેં સીધા 2 નો લખી નાખ્યા? તો એ 6 થાય ને. જો 6 કાર્બન 6 ઇલેક્ટ્રોન છે, 2 2 4 2 6. પણ હુનનો નિયમ કહે છે કે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન મૂકો, એટલે અહીંયા મૂકવો પડે. લાવ્યો ને 2py માં, જો 2py. આગળ વધીએ. નાઇટ્રોજન શું થશે? 1s2 2s2 2px1 2py1 2pz0 ની જગ્યાએ કેટલા આવી જશે? થઈ ગયા 7. જુઓ તો 2 2 4 5 6 7. હવે જે ત્રીજો 7મો ઇલેક્ટ્રોન હશે એ 2pz માં દાખલ થઈ ગયો. ક્યાં થશે? z માં. પહેલો બીજો અને ત્રીજો કન્ટિન્યુ થઈ ગયા. જુઓ તો 2 2 4 5 6 7. આગળ વધીએ. ઓક્સિજન શું આવે? 1s2 2s2. હવે જો આને હું શોર્ટમાં લખી નાખું છું 2p, અથવા વાંધો નહીં અત્યારે આપણે લખીએ છીએ, પછી આપણે આગળ શોર્ટમાં લખશું. હવે જો 2px 2py અને 2pz આ ત્રણ કક્ષકો છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 8. માંથી 2 અહીંયા સમાણા, 2 અહીંયા, 2 2 4, પછી અહીંયા 5 6 અને 7. હજી એક ઇલેક્ટ્રોન આવ્યો. તો હવે જે ઇલેક્ટ્રોન આવશે એ પાછો 2px માં આવે, કારણ કે 2px છે આ એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન તો આવવાના છે. ત્યાં કેટલા મૂકશું આપણે? હવે 2. તો જો આને કક્ષકીય ચિતાર પ્રમાણે દોરવીએ. અહીંયા 2 આવશે, અહીંયા 2 આવશે. કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે. 2 2 4 5 6 7. હવે અહીંયા ગોઠવી શકો 8. એટલે આવ્યું ને? જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. કેમ આવ્યો? 2px. હવે 2px માં 2 ઇલેક્ટ્રોન. આગળ વધીએ. ફ્લોરિન માટે 1s2 2s2 2px2 2py1 ની જગ્યાએ કેટલા થઈ જશે? હવે 2 2pz1. તો જો અહીંયા શું થઈ જશે? 1s2 2s2 2px2, અથવા જો હજી આપણે ઊંના નિયમ પ્રમાણે જ આગળ વધીએ. 9 ઇલેક્ટ્રોન છે. 2 2 4 5 6 7 8 9. થઈ ગયું આ રીતે. જુઓ તો 2px2 2py2 2px2 2py2 2pz1. હજી p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો મેક્સિમમ 6 સમાવવાના છે તો જો 10 ઇલેક્ટ્રોન છે. 1s2 2s2 2px2 2py2 2pz2 અહીંયા આવશે. તો શું થઈ ગયું? જો 1s2 માં 2 ઇલેક્ટ્રોન, 2s2 માં 2 ઇલેક્ટ્રોન, 2px માં 2 આવશે, 2py માં અને 2pz માં 2. 10 ઇલેક્ટ્રોન છે ને? 1 2 3 4 5 6 7 8 9 10. તો જો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. હવે જો તો કેટલી કક્ષા આપણે પૂરી કરી નાખી. આ 1 નો અર્થ એવો થાય આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે, એટલે કે આ n બરાબર 1 આ પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. બીજું શું આવ્યું? જો તો 2 સુધી કમ્પ્લીટ થયું ને, આ 1 આ 2, તો અહીંયા સુધી ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે. એટલે બીજી કક્ષા સુધીમાં તમે પહોંચો ત્યાં સુધીમાં 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ થઈ જાય. ખ્યાલ આવી જશે તમને. જો સાવ ઈઝી છે. 2 થી 3 વાર મોઢે લખો વધારે ખ્યાલ આવે. આ રીતે પહેલા ન લખો, આ રીતે લખો તો એ વધારે ખ્યાલ આવશે. બરાબર, કક્ષકીય ચિતાર પહેલા બનાવો પછી આ લખો તો પણ કઈ વાંધો નથી. તો આ 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના થઈ. હજી આપણે આગળ વધશું. બરાબર, 11 થી 20 તત્વો માટે પણ જોશું. ત્યાં સુધી આપણે કક્ષકો પૂરી કરી દીધી. તો કે 2pz એટલે કે 2pz એટલે શું? તો કે 1s ભરાઈ ગઈ છે, 2s ભરાઈ ગઈ છે અને 2p પણ ભરાઈ ગઈ છે. અહીંયા સુધીમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા છે 10. બરાબર, હવે આગળ વધશું. 3s માં ભરશું, પછી 3p માં, પછી 4s અને 3d માં ભરશું. હવે જો આપણે 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ ગયા. હવે જે ઇલેક્ટ્રોન રચના જોવાની છે
જે 11 થી 20 તત્વો માટે જોવાની છે. અહીંયા મેં એક રીતે કોષ્ટક બનાવી દીધું છે. આ રીતે તમને વધારે ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થાય. હવે જો પહેલા કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ગોઠવાય 1s માં. અહીંયા જો ક્રમ પ્રમાણે આ રીતે સિક્વન્સ યાદ છે ને, પહેલા 1s માં ગોઠવાય, પછી 2s માં, પછી 2p માં, 3s, 2p પછી કેમાં ગોઠવાય 3s, પછી 3p, પછી 4s, પછી કેમાં ગોઠવાય 3d માં ઇલેક્ટ્રોન ગોઠવાય. પણ p કક્ષકના પાછા પ્રકાર પડી પાછું ખ્યાલ હોવો જોઈએ. 2px, 2py, 2pz. અહીંયા 3p છે, 3px, 3py, 3pz. 3d ના પ્રકાર પડે 3dx2, 3dy2, xy, yz, zx. એ રીતે d ના પ્રકાર પડે. તો અહીંયા અમે પ્રકાર સહિત બધા લખી નાખ્યા છે એટલે વધારે ઈઝી પડશે. જો પહેલા 1s કક્ષક આવશે, પછી 2s માં ભરાય, પછી 2p માં આના પેટા પ્રકાર દર્શાવી દીધા. 2px માં જાય, 2py, પછી 2pz, પછી કેમાં આવે 3s માં, પછી કેમાં આવે 3p માં. તો 3p છે જો અહીંયા 3p ના ત્રણ પ્રકાર પડે 3px, 3py, 3pz. અહીંયા સુધી કરશો ને ત્યાં 1 થી 20 તત્વો પૂરા થઈ જશે. બરોબર. તો 1 થી 10 તો આપણે જોઈ લીધા છે. 11મું જોઈએ. જો 11મું ક્યું હોય? સોડિયમ. પરમાણુ ક્રમાંક શું હોય? 11. તો જો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 11 ઇલેક્ટ્રોન છે. તો 11 ઇલેક્ટ્રોનને ભરવા છે. તો કઈ રીતે કરશું? તો કે 1s માં 2 ઇલેક્ટ્રોન આવે એટલે 1, આ બીજો 2 ઇલેક્ટ્રોન, પછી આ ત્રીજો, આ ચોથો, 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે આમાં ગોઠવણી માટે ઊંડા નિયમનો ઉપયોગ કરવાનો. 4 પછી આ 5મો ઇલેક્ટ્રોન, 6ઠો, આ 7મો, 8મો ઇલેક્ટ્રોન, આ 9મો અને આ 10મો. અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો અહીં ઇલેક્ટ્રોનની ગોઠવણી અહીંયા કઈ રીતે થાય. એકરે બધામાં બબે ન મૂકી દેતા સીધા. પહેલા એક એક મૂકવાનો, પછી ભરાઈ જાય, પછી બીજો મૂકવાનો. આ કક્ષક માટે અહીંયા એક ધ્યાન રાખવાનું જોઈએ રીતે, કેમ કે પેટા કક્ષક જે આવશે ત્યાં હુંડભાઈને યાદ કરવાના કે એક સાથે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન નહીં મૂકી દેવાના. બરોબર. જો 11 ઇલેક્ટ્રોન ભરવા છે. 2, 2, 4, 2, 6, 2, 8, 2, 10. 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 3s માં. તો આ ઇલેક્ટ્રોન રચના કોની થઈ ગઈ? તો કે સોડિયમની થઈ ગઈ. તો જો એની ઇલેક્ટ્રોન રચના અહીંયા હું લખું છું, ઇલેક્ટ્રોન રચના. તો શું થાય? જો 1s2, 1s2, 2s2, પછી 2px2, 2py2, 2pz2. એટલું લાંબુ કરતો નથી, ડાયરેક્ટ 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન આવે એમ લખી નાખો. 2px માં 2, 2py માં 2, 2pz એટલે 2, 2, 4, 2, 6. એટલે 2p કક્ષકના પેટા પ્રકાર હું દર્શાવતો નથી. એક કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે, સીધું લખી નાખો. એટલું બધું લાંબુ નહીં કરવાનું. પછી આગળ જઈએ શું આવે? 3s માં કેટલા ઇલેક્ટ્રોન? 1 ઇલેક્ટ્રોન. તો આ જે ઇલેક્ટ્રોન રચના બની એ સોડિયમની બની. આગળ વધીએ. સોડિયમ પછી આવે મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક શું હોય? 12. તો આના માટે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થશે? આ રીતે તમે કરશો ને એટલે સીધી કક્ષકીય ચિતાર બની ગઈ એવું જ તમને દેખાશે. 12 ઇલેક્ટ્રોન છે, ગોઠવીએ જો. પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, 1s કક્ષક ભરાઈ ગઈ. હવે જશું 2s માં, ત્રીજો ઇલેક્ટ્રોન, ચોથો ઇલેક્ટ્રોન, 2s કક્ષક ભરાઈ ગઈ. હવે જશું 2p માં. જો અહીંયા ધ્યાન રાખજો, આ લાઈન કરી છે, અહીં એલર્ટ થઈ જવાનું. 2, 2, 4, 5મો ઇલેક્ટ્રોન. હવે 6ઠો સીધો નહીં દર્શાવવાનો. આ 6ઠો, 7મો, 8, 9, 10. 10 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા. હવે 12 ઇલેક્ટ્રોન છે. 3s માં તેવું કઈ હોતું નથી, અહીંયા 2 એટલે 12 થઈ ગયું. તો જો આની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2, 2s2, 2p6, 3s2. લખાય આ રીતે. આગળ વધતા જઈએ. સોડિયમ, મેગ્નેશિયમ, પછી આવે એલ્યુમિનિયમ. પરમાણુ ક્રમાંક કેટલો? 13. ગોઠવી ઇલેક્ટ્રોન. તો 13 ઇલેક્ટ્રોન છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 13મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? તો કે 3px. બરોબર. તો જો ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s2, 2s2, 2p6, 3s2, 3px1, 3py0 હોય, 3pz અત્યારે કેવો છે? 0. એમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાના નથી. xyz પછી લખવાનું નથી અત્યારે. પહેલી વખત છે એટલે આપણે લખીએ છીએ. પછી 3 કક્ષકોના ઇલેક્ટ્રોન સીધા એની કક્ષકમાં દર્શાવી દેવા. બરોબર. એ કઈ લખવાની પછી જરૂર નથી, પણ અત્યારે લખીએ છીએ. આગળ વધી. સિલિકોન. પરમાણુ ક્રમાંક 14. ગોઠવીએ ઇલેક્ટ્રોન. જો 14 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. આમ ગોઠવાય? ન ગોઠવાય.
આ રીતે ગોઠવાય નહીં. પેટા કક્ષક આવે એટલે શું કરવું પડે? તો કે પેલા ત્રણેયમાં એક એક ગોઠવવું પડે. તો એમ એટલે જ લાઈન કરી છે. તો જો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s2 2s2 2p6 3s2 3px1 3py1 3pz0. ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15. હવે તો આવડશે ને. 15 ઇલેક્ટ્રોન ગોઠવીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો શું થઈ જાય? જો તો 1s2 2s2 2p6 3s2 3px1 3py1 3pz1. સલ્ફર પરમાણુ ક્રમાંક 16. 16 ઇલેક્ટ્રોન ગોઠવાય. ગોઠવી દઈએ. 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 10 11 12 13 14 15. 16 માં ઇલેક્ટ્રોન પાછો ક્યાં આવશે? 3p કક્ષક હજી ખાલી છે 3px. તો હવે અહીંયા બરાબર. આ ભૂલ ન પડે એટલે આ રીતે આપણે દોર્યું છે. એવું લાગે તો આગળમાં તમે આ રીતે કરી નાખજો, વધારે ઈઝી તમને ખ્યાલ આવશે. જો શું થાય? 1s2 2s2 2p6 3s2 3px 3px2 3py1 3pz1. આગળ વધીએ. ક્લોરીન પરમાણુ ક્રમાંક 17. 17 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. ગોઠવી દઈએ. 1s માં 2 2s માં 2 2p ના ત્રણ પ્રકાર છે. 2 2 4 5 6 7 8 9 10. 3s માં 2 11 12 13 14 15 16 અને 17મો ઇલેક્ટ્રોન આવશે, એન્ટર થશે 3py માં. તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? તો 1s2 2s2 2p6 3s2 3px2 3py2 3pz1. આગળ વધીએ. આર્ગોન પરમાણુ ક્રમાંક 18. પછી આવશે પોટેશિયમ પરમાણુ ક્રમાંક 19. પછી આવશે કેલ્શિયમ પરમાણુ ક્રમાંક 20. હવે તો તમને આવડી જશે બરાબર. 18 ઇલેક્ટ્રોન ગોઠવા છે. 1 2 3 અહીંયા શું આવશે? 1 પેલા છે 1s માં 2 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને અહીંયા 18. અહીંયા તમે જાતે લખજો આગળ બરાબર. હવે જો અહીંયા કઈ કક્ષક પૂરી થઈ ગઈ ભાઈ? 3p કક્ષક પૂરી થઈ જશે. જો 1s2 2s2 2p6 3s2 3p6. આ xyz લખતો નથી. અહીંયા સુધીમાં 18 ઇલેક્ટ્રોન ભરીએ ત્યાં 3p કક્ષક પૂરી થઈ જાય. હવે શું થાય ભાઈ? હવે કોણ આવશે? 3p કક્ષક પૂરી થાય એટલે 4s કક્ષક આવશે ને. હવે કઈ આવશે? 4s કક્ષક. તો અહીંયા એક નવું ખાનું બનાવવું પડે 4s નું. અહીંયા શું બનશે? 4s માટે બનશે ને. અહીંયાથી બનાવો. જો તમારે ખ્યાલ રાખવાનો 4s. આની ઇલેક્ટ્રોન રચના શું લખીએ આપણે? 1s2 2s2 2p6 3s2 3p6 ડાયરેક્ટ હું લખી નાખું છું. 3px2 3py2 3pz2 એમ નથી લખતો. p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય. 19 ઇલેક્ટ્રોન છે, વાંધો નહીં. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. હવે 19મો ઇલેક્ટ્રોન આવશે 4s કક્ષકમાં જમ્પ થશે, અહીંયા આવશે બરોબર. 20 આવે એટલે શું થાય? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20મો ઇલેક્ટ્રોન 4s. તો આ બંનેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો શું થાય? 1s2 2s2 2p6
3s2 3p6 હવે ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા 4s માં અહીંયા આવશે 4s1 ત્યારે આની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 તો આ રીતે તમે શું કરી શકો 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકો તમને એમ થશે સર આટલું બધું લાંબુ કેમ કરું આટલું બધું લાંબુ લખવું નથી તો આને શોર્ટમાં પણ લખી શકાય જો અહીંયા જો કેટલા ઇલેક્ટ્રોન છે 2 2 4 અને 6 10 તો આ 10 ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોન રચના કોની છે જુઓ તો આને તમે ધ્યાનમાં ન લો તો આ નિયોનની ઇલેક્ટ્રોન રચના છે કે નહીં આને અત્યારે ધ્યાનમાં ન લો 3s1 આ તો ઇલેક્ટ્રોન રચના કોની છે 1s2 2s2 2p6 10 ઇલેક્ટ્રોન છે ને તો આના બરાબર નિયોન લખી શકાય તો આને તમે કાઢી નાખો બધાયમાંથી 1s2 2s2 2p6 તો આની જગ્યાએ તમે શું લખી શકો ભાઈ નિયોન લખી શકાય જો નાની એવી ઇલેક્ટ્રોન રચના બની જશે અહીંયા નિયોન 3s1 ખ્યાલ આવશે એટલે કે 1s2 2s2 2p6 જ્યાં દેખાય છે ત્યાં નિયોન મૂકી દેવાય શું મૂકી દેવાય નિયોન તો આટલું બધું એવું લાંબુ લખવું ન પડે બરાબર અહીંયા 2p6 સુધી જ્યાં તમને દેખાય ત્યાં સુધી તમે શું મૂકી શકો નિયોન મૂકી શકો 10 ઇલેક્ટ્રોન કારણ કે નિયોનની ઇલેક્ટ્રોન રચના શું છે જો તો નિયોન માટે આપણે શું બોલીએ છીએ 1s2 2s2 2p6 તો અહીંયા બધે એ જ લખ્યું હતું આપણે જે પૂછ્યું છે એની જગ્યાએ શું લખાય તો કે નિયોન લખી શકો આ રીતે મોટા કૌંસમાં દર્શાવો અહીં ઇલેક્ટ્રોન રચના થશે નિયોન અહીંયા શું આવી જશે નિયોન અહીંયા શું આવી જશે નિયોન નિયોન એટલે સમજી જવાનું કે અહીંયા 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ શું સમજવાનું તો કે 10 સુધીના ઇલેક્ટ્રોનની ગોઠવણી કમ્પ્લીટ થઈ ગઈ છે આવું શા માટે આપણે કર્યું તો કે બહુ વધારે લાંબુ લખવું નથી તો આ રીતે પણ તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો જો સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે તો 10 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા 11મું ઇલેક્ટ્રોન એવી રીતે ગમે તે જો ફોસ્ફરસ પાસે 15 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 10 આવી ગયા 11 12 13 14 ને 15 બરાબર પણ આ તમને પછી ખબર હોવી જોઈએ નિયોનની ઇલેક્ટ્રોન રચના શું લખવી પડે તો લખી શકો બરાબર આને કઈ રીતે યાદ રાખશો જો 11 થી 20 ને 100 में AC फोस क आ ओ के શું બોલશું જો 100 में AC ફોસ્ફરસ એટલે ફો સલ્ફર એટલે સ ક્લોરીન એટલે ક આર્ગોન એટલે આ પોટેશિયમ એટલે પો કે 100 में AC फोस क आ ओ के બરોબર તમને અહીંયા સુધીને આવડે જ છે 1 થી 20 તો તમે 10 માં ભણી ગયા છો બરાબર 1 થી 10 માં આપણે શું લખ્યું હતું હાઈલી બેબોકાના ઓફની 1 થી 10 11 થી 20 100 में AC फोस क आ ओ के બરાબર તો આ રીતે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે આજે જોઈ એને આ રીતે ચિતાર સ્વરૂપે કક્ષકીય ચિતાર સ્વરૂપે દર્શાવવાની અને ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ પછી આગળના લેક્ચરમાં આપણે હવે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોશું જો તમને હવે ખ્યાલ આવી ગયો હોય કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે સિક્વન્સમાં આગળ વધે છે તમને સિક્વન્સ તો ખ્યાલ છે ને કે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ કઈ કક્ષકમાં થાય 1s પછી 2s 2p 3s 3p પછી 4s અને 3d હવે જો 4s ભરાઈ ગઈ ને હવે કોણ આવશે 4s ભરાય પછી અહીંયા 3d ના 5 પ્રકાર આવશે એ ભરાશે એટલે એમાં 10 ઇલેક્ટ્રોન આવે તો 21 થી 30 એટલે કે 10 ઇલેક્ટ્રોન એમાં ભરવાના રહેશે તો જો તમને ખ્યાલ આવી ગયો હોય તો 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે જાતે લખજો આપણે આવતા લેક્ચરમાં આપણે 21 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના સમજશું